બસ ને, આમે આપણે કહીએ છીએ કે ઘરવાળા મારા પર બહુ પ્રેમ રાખે છે, એ તો કહે છે તમારા વગર હું જીવી નહીં શકું. એ પ્રેમ કેવો નાટકીયો છે એ આપણને બધાને અનુભવ છે. અરે બરાબર મરણ થયા પછી ચોથા દિવસે તો માણસો લાડુઆ ખાય છે. અને તમારે ત્યાં આ પદ્ધતિ જોઈ, બીજે ઠેકાણે પણ અમે પદ્ધતિ જોઈ. શું કહો છો તમે? પ્રાર્થના સભામાં આવો, હા, ભાણે બેસવાનું. અને ભાણે બેસવામાં પણ લીલા લેર બોલો. હા, સારામાં સારો ખોરાક. આ જોઈ લો સંસારના નાટક. 12મે દિવસે તારા લાડવા ખવાશે, અંતે સૌ ભૂલી જાય. 12મા દિવસે શું, બીજા દિવસે લાડવા ખવાય છે. આ મંગુ આચાર્યના શિષ્યોને થોડું દુઃખ લાગ્યું, એકાદ દિવસ માટે આરનો ત્યાગ કર્યો. પછી એમણે વાપરવાનું ચાલુ કર્યું. ગૌચરી લાવે, ગૌચરી માટે બેસે, આરોગવાની જેવી શરૂઆત કરે કે ગૌચરી ગાયબ. ગાયબ. પહેલા દિવસે તો એ સૌ ચર્ચા વિચારણા કરે છે કે આપણી ગૌચરી ગાયબ કેમ થાય છે, ગાયબ કરે કોણ છે, અને ગાયબ કરનાર વ્યક્તિ દેખાતી કેમ નથી. બીજા દિવસે પણ ગૌચરી ટામે ગૌચરી કરવા બેઠા, બધાને થોડું થોડું આપી દીધું. અમારી ગૌચરી જોઈ છે તમે? અમારી મંડળી હોય, તમારા બધાના ઘરેથી માલમાં લઈ આવીએ. પછી જેટલા સાધુ મહારાજ હોય બધાને પીરસે કોઈક સાધુ મહારાજ. નહીં જોઈ હોય તમે? ગૌચરી જોઈ છે? હા, ક્યારેક ક્યારેક અમે સાધુ સંતો 10, 15, 25 ભેગા થઈએ. ગૌચરી માટે 5 સાધુ મહારાજ જાય, આવે પછી મંડળી બેસે. કુંડાળો, હા, માંડલો કહેવાય એને. અને એ માંડલામાં જે સાધુ મહારાજ પીરસે, બહુ સારું વાતાવરણ. નટુભાઈ દીક્ષા લો તો ખબર પડે. હા, માંડલામાં બેસવાનું. આ મનુભાઈએ તો ફાઇનલ કરી રાખ્યું છે દીક્ષા લેવા માટે, એટલે આજથી એ ફરવા જાય છે. આ મંગુ આચાર્યના શિષ્યો ગૌચરી વાપરવા બેસે છે અને ગૌચરી ગાયબ થઈ જાય છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ આમ ચાલ્યું. ગૌચરી ખાતા નથી એટલે શિષ્યો બધા નબળા થવા લાગ્યા. અને એ શિષ્યો આપસમાં વિચારવા લાગ્યા કે કોઈકનો પ્રકોપ થયો છે, અને એ પ્રકોપને કારણે આપણી ગૌચરી ગાયબ થાય છે. પણ એક દિવસે એ સાધુ મહારાજ ગૌચરી લાવ્યા, માંડલામાં બેઠા. બહુ ચોકસાઈ કરવા માંગતા હતા કે આપણી ગૌચરી ગાયબ કઈ રીતે થાય છે. પણ આજે જ્યારે માંડલામાં બેઠા છે, બધાના પાત્રમાં મળી ગયું છે બધું આર, ત્યારે આકાશમાંથી, ઉપરથી એક વ્યક્તિ આવી. મોટા મોટા દાંત, વિકરાળ સ્વરૂપ. માંડલામાં બેઠેલા એ બધા સાધુઓ ગભરાઈ ગયા કે આ કોણ છે, અને એકાએક ઉપરથી કેમ આવ્યો, છે કોણ? ગભરાઈ કરી અને બધા આગા પાછા થવા લાગ્યા. એટલે એ જે તત્વ હતો, એ તત્વ એ બધા સાધુ મહારાજને કહે છે, ગભરાતા નહીં. હું કોણ છું? ઓળખ્યા મને? હું તમારો ગુરુ મંગુ આચાર્ય છું. ઓહો, શિષ્યો કહે છે અમારા ગુરુ મહારાજની આ હાલત, પાવડા જેવા નખ, મોટા મોટા દાંત, એકદમ વિકરાળ એમનું રૂપ. તો એ શિષ્યોએ હાથ જોડ્યા કે તમે મંગુ આચાર્ય અમારા ગુરુ મહારાજ? કે હા, આજે હું તમને ચેતવણી દેવા આવ્યો છું, તમને સાવધાન કરવા આવ્યો છું. બધા શિષ્યો હાથ જોડીને જોયા કરે છે કે અમારા ગુરુ મહારાજની આ દશા. નહીં તો શાસ્ત્રોમાં એવો નિયમ રહેલો છે કે સાધુ મહારાજ કાળધર્મ પામે ને તો એમનું ફિક્સ સ્થાન બતાવ્યું છે. જો કે એ બધું વ્યવહારમાં કહેવાય,
બાકી તો આપણે હમણાં કીધું તે રીતે બધો આધાર શેના પર છે? કર્મ. હા, અંત સમય જેવી લેસિયા હોય એના પર આધાર રહેલો જ છે. વ્યવહારમાં કહેવાય કે સાધુની આ ગતિને આ દેવલોક, ગ્રહસ્થની આ ગતિને આ સ્થાન, પણ અંતે તો ગ્રહસ્થ હોય કે સાધુ હોય, શેના પરથી બધું નક્કી થાય? હા, ક્યારેક એવું બને છે કે ગ્રહસ્થના વિચાર અંતિમ સમયમાં સુધરી જાય અને સાધુના અંતિમ સમયના વિચાર બગડી જાય. બને છે એવું. આટલા વર્ષોની સાધના કર્યા પછી પણ સાધુ સંતોના વિચાર અંતિમ સમયમાં બગડી જતા હોય છે. કેટલી બારીક વાતો રહેલી છે. ગમે તેટલી આપણે સાવધાની રાખીએ તે છતાં પણ અંતિમ સમય આપણો કેવો જશે એની કાંઈ ખાતરી નથી. અત્યારે આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, હજારો વખત આપણે નવકાર મંત્રનું સ્મરણ કરીએ છીએ, હજારો વખત આપણે પરમાત્માને યાદ કરીએ છીએ, પણ અંતિમ સમયમાં આપણા વિચારો કેવા હશે એનું કાંઈ કહેવાય નહીં. આપણે ઘણી વખત બોલીએ કે આ માણસ તો કેટલો ધર્મપ્રેમી હતો અને છેલ્લા સમયમાં આવો થઈ ગયો. ચેન ચાળા એની રીત ભાત બધી બદલાઈ ગઈ. મંગુ આચાર્ય પોતાના શિષ્યોને કહે છે તમે ગભરાવો નહીં, હું આજે તમને ખાસ મારા જીવનનો નિચોડ કહેવા આવ્યો છું. અને એ મંગુ આચાર્ય પોતાના શિષ્યોને કહે છે મારી ગતિ બગડી, હું એકદમ ખરાબ યોનિમાં પેદા થયો છું. આ ખરાબ યોનિમાં પેદા થવાનું કારણ જીભની લાલસા, રસ લોલુપતા. આ રસ લોલુપતાએ મારી જિંદગી બગાડી નાખી. જે સાધનાથી મને સદગતિ મળવાની હતી, પણ રસ લોલુપતાને કારણે અત્યારે હું સારી ગતિમાં નથી. પણ તમે મારી ભક્તિ ખૂબ કરી છે, તમે મારી સેવા ખૂબ કરી છે, મારા ક્યારે તમે દુર્ગુણ જોયા નથી, એટલે ખાસ તમે મારા પર ઉપકારો કરેલા છે એટલે તમારી જિંદગી બગડે નહીં એટલા માટે હું ખાસ તમને કહું છું તમે જમજો, ગોચરી કરજો, ભોજન લેજો, પણ ખાવામાં અને ખાવાની કોઈ પણ વસ્તુમાં આસક્તિ રાખતા નહીં. ફક્ત શરીર ચલાવવા માટે અમે આહાર લઈએ છીએ અને ખાસ શરીર એટલા માટે ચલાવવો છે કે આ શરીરથી સાધના કરવાની છે. આ શરીરથી સાધના કરવાની છે એટલા માટે આહાર લેવું છે, બાકી આહાર પર તમે ક્યારે પણ આસક્તિ રાખતા નહીં. આ મંગુ આચાર્ય ચેતવણી આપી. શિષ્યો બધા કહે છે કે આજે આપે અમને બોધપાઠ આપ્યો, ખાવા પર હવે અમે ક્યારે પણ આસક્તિ નહીં રાખીએ. હા, આ શરીરને આ દેહને ભાડું જોઈશે, ભાડું અમે આપીશું, પણ આ દેહ પાસેથી અમે કામ પણ એટલું સારું લઈશું. આપણું શરીર રૂષ્ટપુષ્ટ રહેલું હોય, આપણું શરીર મજબૂત રહેલું હોય, સારો સારો ખોરાક લેતા હોઈએ, પણ આ દેહ પાસેથી કામ ન લેતા હોઈએ તો આ દેહ પાસેથી કયો કામ લેવા જેવો છે? ધંધો તો ઠીક છે, પૈસા તો તમારે કમાવા જોઈએ, એ દેહનો ખાલી ઉપયોગ નથી, એ દેહનો સારો કામ નથી. આ તો ન છૂટકી આપણને કરવું પડે છે સવારથી લઈ કરી અને સાંજ સુધી બિઝનેસ, પણ આ દેહથી બીજા સારા કામ કરવા જેવા છે. ભાડું સારું લે છે હો. આપણું ઘર છે ને, ભાડું બહુ લે છે. તમે ટોટલ મારો, આ દેહ કેટલું ભાડું લે છે જયંતિભાઈ? ઘણું લે છે. આપણી ઘણી ઘણી જિંદગી એના ભાડા માટે પસાર થાય છે. સર્વે કરવા આપણે જઈએ, માની લો કે આપણી જિંદગીના 100 વર્ષ, કેટલા વર્ષ ખાવામાં જાય છે? કેટલા વર્ષ? 1 વર્ષ તો નહીં જતો હોય. સર્વે કરવા જઈએ તો જિંદગીનો અડધો ભાગ શેમાં જાય છે? ખાવામાં. સવારના લેવું જોઈએ,
વળી તમે ક્યાંક બેસો તો વળી ચા પાણી તમારા માટે આવે, અને કોઈક ભાવિક હોય તો એકાદ ડીશ પણ તમને આપે. હા, વળી 9-10 વાગે પતે એટલે પાછું વળી 12-1-2 વાગે ચાલુ થાય ફૂલ ભાણું. પછી એ પતી જાય, 2-4 કલાક નીકળે ન નીકળે ત્યાં વળી બપોરનું કાંઈ ખાવાનું ચાલુ આવે. એ ઠીકઠાક હજી પેટમાં સેટ થાય ન થાય ત્યાં સાંજનું ખાણું આવે. એ સવાર બપોર ને સાંજનો આપણે સર્વે કરવા જઈએ તો જિંદગીનો અડધો ભાગ તો ખાવા માંગ્યો, બાકી રહ્યો અડધો ભાગ. ખાવાનું જોઈતું હોય તો ખાવાના મેળવવા માટે પણ માણસને મહેનત કરવી પડે છે. તો જિંદગીનો ઘણો ભાગ શેમાં જાય છે? ખાવાનું મેળવવા માટે અને ખાવામાં જિંદગીનો ઘણો ભાગ પસાર થઈ જાય છે. બાકી જિંદગી રહી આપણી કેટલી નાની, થોડી સામાન્ય. એ સામાન્ય રહી ગયેલી જિંદગીમાં જેટલા સારા કામ થાય તેટલા કરી લેવાના. ખાવાની વાતથી તમે કંટાળ્યા નથી ને? જો કંટાળ્યા ન હોય તો આપણે ચાલુ રાખીશું આ વિષય. હજી ઘણી વાતો બાકી રહેલી છે. અને એમાં સિદ્ધિ મુનિ મહારાજ એમણે સમયસર સાતમ્ય ભોજન માટે જે ચિંતન આપ્યું છે એ ચિંતન પણ આપણે લઈશું. એની સાથે સાથે મને હમણાં એક વાત યાદ આવી કે માંસાહાર છે આમ તો પ્લાસ્ટિક જેવું જ હોય. એ ચિંતન મેં વાંચ્યું, એ વિચાર મેં વાંચ્યા કે મટનમાં મસાલા વધારે હોય છે, બાકી શરીરને એકદમ પૌષ્ટિકતા મળે અને સાત્વિક વિચાર જળવાય એવું બહુ ઓછું બનતું હોય છે. જોકે એના પર હજી થિંકિંગ કરવા જેવું છે. વિદેશમાં એવા ચિંતકો થઈ ગયા જોરદાર કે જેમનો આહાર વ્યવસ્થિત ન હતો, સોલિડ ચિંતકો થઈ ગયા. તો આહાર બાબતમાં આપણે પછી જ્યારે વિષય આવશે ત્યારે એ પણ બાબત આપણે ચર્ચીશું. સાતમ્ય ભોજન માટે સિદ્ધિ મુનિ મહારાજ શું કહે છે, એકાદ એમનો પોઈન્ટ લઈએ. જે સાતમ્ય હિતકાર માપસર દરરોજના ભોજન સમે જઠરાગની બળ નિજ જોઈને લવલ્યાડી તજી ભોજન જમે. આહાર પાને આ રીતે રાખી વ્યવસ્થા વિચરે તે આ ગુણે સદધર્મને પરમાર્થને લાયક ઠરે. આહાર માટે આટલો વિસ્તાર કરવાનું કારણ શું? કે એક તો આપણો શરીર સ્વસ્થ હોય, એની સાથે સાથે આપણો મન સ્વસ્થ રહેલો હોય તો સદધર્મ આપણે સારી રીતે કરી શકીએ. અને સદધર્મ આ શરીરથી જો ન થતો હોય તો આ શરીર મળ્યો તોય ઠીક, ન મળ્યો તોય ઠીક. આ શરીરથી જેટલો સદ્ધર્મ થાય છે એ શરીરની સાર્થકતા રહેલી છે. તો સિદ્ધિ મુનિ મહારાજ કહે છે કે વ્યક્તિએ સાતમ્ય માફક, હિતકર અને માપસર દરરોજ ભોજન કરવું જોઈએ. હિતકર પણ હોવો જોઈએ, માફક પણ હોવો જોઈએ. આપણે પી જઈએ 1-2 ગ્લાસ દૂધ અને માફક ના આવે તો શું થાય લલિતભાઈ? હા, આપણને કોઈ કહે કે એકદમ પ્યોર ગાયનો દૂધ રહેલો છે લલિતભાઈ, તમારે 2-3 ગ્લાસ પી જવાના છે, કેટલો સ્વાદિષ્ટ સરસ મજાનો છે. અને 2-3 ગ્લાસ દૂધ પીએ અને જઠરાગ્નિમાં એટલી તાકાત રહેલી ન હોય પાચનની તો શું થાય? તો જે થવાનું હોય તો થાય. હા, માફકસર ભોજન કરવો જોઈએ, હિતકર ભોજન કરવો જોઈએ અને માપસર ભોજન કરવો જોઈએ. જઠરાગ્નિ બળ નિજ જોઈને લવડ્યાડી તજી ભોજન જમે. પોતાની જઠરાગ્નિ
આટલા વર્ષ આપણે જીવ્યા હોય એટલે થોડી તો ખબર પડે ને કે મારી જઠરાગ્નિ માટે કયો આહાર સુટેબલ છે અને કયો આહાર સુટેબલ નથી, એટલી તો ખબર પડે ને આટલા વર્ષમાં. અને આટલા વર્ષો પછી આપણે આહાર માટે પણ હજી કાંઈ ફિક્સ ન કર્યું હોય તો એ વર્ષો આપણે ગયા ક્યાં? ખાલી ખાધું પીધું ને મોજ કરી. જઠરાગ્નિને ધ્યાનમાં રાખી કરી, જઠરાગ્નિના બળને ધ્યાનમાં રાખી કરી અને વ્યક્તિએ લવલ્યાદીનો ત્યાગ કરીને જમવું જોઈએ. લવલ્યાદી એટલે આમ તો એક વિચાર એ પણ રહેલો જ છે કે જમો ત્યારે તમે ટેસ્ટથી જમો, આસક્તિ ન રાખો પણ ટેસ્ટથી જમો, અને જમવા ટાઈમે બધું સાઈડ કરી દો. બસ એક જ ધ્યાન, જમવાની જે જે વસ્તુ મળી છે એનો રસ લો તમે. ઘણી વખત ઘણી ભાગ્યશાળી વ્યક્તિઓ ન સરખી રીતે જમે અને ન સરખી રીતે વહીવટ કરે. આટલા તમે પૈસા કમાવો છો એમાં એક ઉદ્દેશ રહેલો છે કે આરામથી ભોજન કરવાનો, ટેસ્ટથી, મજેથી. હવે તમે ભોજનના ભાણા પર પણ દુકાન ચલાવતા હો તો ન ધ્યાન રહ્યું દુકાનમાં, ન ધ્યાન રહ્યું ભોજનમાં. ખરેખર ભોજનમાં તો વાતચીત કરવાની પણ આમ મનાઈ કીધી છે. બહુ એમાં કારણ રહેલા છે. ધર્મની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો ભોજન કરતી વ્યક્તિ આપણું મોઢું એઠું હોય અને એઠા મોઢાથી આપણે વાતચીત કરીએ તો ધાર્મિક દ્રષ્ટિ એમ કહે છે જૈન શાસ્ત્ર કે જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય. બીજી વાત, વૈજ્ઞાનિક વાત, આપણું જ્યારે ભોજન ચાલુ થાય ત્યારે ભોજનનો પડદો ખુલે અને વાતચીતનો પડદો બંધ થાય. હું સાદી ભાષામાં કહું છું, વાતચીતનો પડદો બંધ થાય, ભોજનનો પડદો ચાલુ હોય. હવે એ સમયમાં આપણે બે કામ કરીએ, વાતચીત પણ કરીએ અને ભોજન પણ ચાલુ હોય, તો એવા એવા દાખલા બનતા હોય છે કે ભોજન કરતાં કરતાં વાતચીતને કારણે સ્વર પેટીમાં ખાવાનું હાલ્યું જાય અને સ્વર પેટીમાં ખાવાનું ગયા પછી મરણ થયાના પણ દાખલા છે. એટલા માટે પણ નિષેધ કરેલ છે કે ભોજન કરતી વખતે તમે પ્રેમથી ભોજન કરો, અને એમાં પણ મોટી વાત પ્રસન્નતા સાથે ભોજન કરવાનું. મહેનત કરો છો, તમે પૈસા કમાવો છો, શેના માટે પૈસા કમાવો છો? હા રસિકભાઈ, શરીર છે, બીજું ઘણું ઘણું છે એમાં આજુબાજુ, પણ ખાસ તો આપણે બોલીએ ત્યારે શું બોલીએ? પેટ માટે કરીએ છીએ. જો આપણે પેટ માટે આટલી મહેનત કરતા હોઈએ તો જ્યારે પેટમાં ભોજન લઈએ ત્યારે એકદમ એક સાધના સમજી કરી અને ભોજન લો, પ્રસન્ન ચિત્ત રાખો.